ઘરે બેઠા અંગ્રેજી બોલતા થાવ હે મારા વાલા, તો આ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થઈ ગયો છે। દરરોજ રાત્રે 9 વાગે વિડીયો જોતા રહેજો, એકદમ ફ્રી। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આજે આપણે આવી ગયા છીએ ખૂબ જ અંગ્રેજી ગ્રામરનો ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે કંજક્શન। એ પહેલા આગલો પ્રેપોઝિશનનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આ બે ટોપિક એવા છે, પ્રેપોઝિશન અને કંજક્શન। આ શબ્દ વગર અંગ્રેજી આવડશે નહીં। આ છે કંજક્શન, બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય કંજક્શન। પણ એ પહેલા આપણી ચેનલમાં તમારા સાથ સહકારથી યુટ્યુબ ચેનલ ઉપર 50,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે। ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા, બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક પોસ્ટમાં ગુજરાતી ઉચ્ચાર પણ આવે છે, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર। એ પહેલા ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થઈ ગયો છે। ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો થઈ જાવ તૈયાર। એન્ડ પહેલે બધાનો અર્થ જોઈ લે। એન્ડ એટલે અને, બટ પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી, બીકોઝ કારણ કે, ઇવન ઇફ એટલે ભલે, સ્ટીલ એટલે હજી, એટ તો પણ, ધો તેમ છતાં, ધેટ એટલે કે, ધેન કરતા, એઝ તરીકે, જેમ। ચાલો પેલું છે એન્ડ। અલગ અલગ નામ અથવા અલગ અલગ વિશેષણને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે। જસ્ટ એક્ઝામ્પલ, વ્યક્તિ એક જ છે, એના ગુણ અલગ અલગ છે। તમે જોજો, જો હેત ઇઝ બ્રેવ, હેત બહાદુર છે, હેત હોશિયાર છે। વ્યક્તિ એક જ છે, ગુણ અલગ અલગ છે, તો અલગ અલગ નામ અલગ અલગ વિશેષણને જોડવા માટે એનનો ઉપયોગ થાય છે। હેત બહાદુર છે, હેત હોશિયાર છે, તો હેત બહાદુર અને હોશિયાર, તો બ્રેવ એન્ડ ક્લેવર। હવે જોઈએ આપણે, નામ અલગ અલગ હોય, ગુણ એક જ હોય। કેતન ઇઝ હેપી, કેવલ ઇઝ હેપી। કેતન ખુશ છે, કેવલ ખુશ છે। અલગ અલગ શું છે? નામ છે, તો જોઈન કરી નાખો, કેતન અને કેવલ। તો પછી અહીંયા ઇઝ નહીં આવે, એક વચનમાં ઇઝ આવે। આ બે નામ થઈ ગયા, તો શું આવશે? આર। કેતન એન્ડ કેવલ આર હેપી, આર હેપી। ચાલો, બટ એટલે પણ, પરંતુ, પરસ્પર વિરોધનો ભાસ દર્શાવે। તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે। એક વાક્ય પોઝિટિવ, એક વાક્ય નેગેટિવ। બીજું છે બટ એટલે પણ, પરંતુ, તે હી ઇઝ પુઅર, તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે, હી ઇઝ ઓનેસ્ટ। મારી પાસે રૂપિયા નથી પણ મારી પાસે ગાડી છે। મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની, પણ મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર। પણ, પરંતુ। ત્રીજું છે ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે। જો હવે આ છે ને, ધેરફોર વાળું વાક્ય બીકોઝ થી બને, બીકોઝ વાળું વાક્ય ધેરફોર થી બને। બંનેમાં જે વાક્ય આવતા હોય, ધેરફોર નું બીજું વાક્ય બીકોઝ નું પહેલું વાક્ય, અને ધેરફોર નું પહેલું વાક્ય બીકોઝ નું બીજું વાક્ય થાય। જોઈએ આપણે જસ્ટ એક્ઝામ્પલ, બરોબર? જસ્ટ એક્ઝામ્પલ જો, પાર્થ બીમાર છે, પાર્થ ઇઝ સિક, તેથી, ધેરફોર તે સ્કૂલે આવશે નહીં, હી વિલ નોટ કમ ટુ સ્કૂલ। પાર્થ બીમાર છે, તેથી તે સ્કૂલે આવશે નહીં, પાર્થ ઇઝ સિક, ધેરફોર હી વિલ નોટ કમ ટુ સ્કૂલ। આ જ વાક્ય પાર્થ સ્કૂલે આવશે નહીં કારણ કે તે બીમાર છે, પહેલી વાર નામ, બીજી વાર સર્વનામ। આ વાક્ય આવી જાય આગળ, પણ અહીંયા શું થઈ જાય? પાર્થ,
પાર્થ સ્કૂલે આવશે નહીં. પાર્થ વિલ નોટ કમ ટુ સ્કૂલ. શું કામ? કારણ કે બીકોઝ તે બીમાર છે. હી ઇઝ સિક. હી ઇઝ સિક. જસ્ટ એક્ઝામ્પલ છોકરા માટે. તે મોડો હતો તેથી તે બસ ચૂકી ગયો. તે બસ ચૂકી ગયો કારણ કે તે મોડો હતો. બરાબર. એટલે ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે. ધેરફોર પછીનું બીજું વાક્ય, બીકોઝનું પહેલું વાક્ય, ધેરફોરનું પહેલું વાક્ય, બીકોઝનું બીજું વાક્ય અને વચમાં ચેન્જ થઈ જાય. હજી એક જોઈએ. તેને પ્રથમ નંબર મેળવ્યો. હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક. તેથી ધેરફોર તે ખુશ છે. હી ઇઝ હેપી. તેણે પ્રથમ નંબર મેળવ્યો તેથી તે ખુશ છે. હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક. ધેરફોર હી ઇઝ હેપી. આ જ વાક્ય. તે ખુશ છે. હી ઇઝ હેપી. શું કામ? કારણ કે જો આવી ગયું પહેલે, આવશે છેલ્લે, વચમાં ચેન્જ થઈ જાય. તે ખુશ છે કારણ કે તેને પ્રથમ નંબર મેળવ્યો. હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક. ફર્સ્ટ રેન્ક. પેલા આ જોઈ લઈ. સ્ટીલ એટલે તો પણ થાય અને સ્ટીલ એટલે હજી થાય. કોઈ ક્રિયા ચાલુ છે. તે હજી સૂતો હે. ચાલુ વર્તમાન કાળ. જો આમાં આવશે ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી અને સ્ટીલ શબ્દ છે તે એમ ઇઝ આર એટલે કે સહાયકારક ક્રિયાપદ પછી આવશે. તે હજી સૂતો હોય. હી ઇઝ સ્ટીલ સ્લીપિંગ. તેઓ હજી વાંચી રહ્યા છે. તેઓ એટલે ધે આર સ્ટીલ રીડિંગ. બરાબર. હું હજી અંગ્રેજી શીખી રહ્યો છું. આઈ એમ સ્ટીલ લર્નિંગ ઇંગ્લિશ. લર્નિંગ ઇંગ્લિશ. ઇવન ઇફ. જો ઇવન ઇફ એટલે ભલે અને એટ એટલે તો પણ. બોલીએ ને, ભલે મારી પાસે સમય નથી તો પણ હું આવીશ. ભલે મારી પાસે સમય નથી તો પણ હું આવીશ. ભલે ઇવન ઇફ. મારી પાસે સમય છે. ટુ હેવ વર્તમાન કાળ હેવ એઝ હકારમાં આવે. નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ. મારી પાસે સમય નથી. ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ ટાઈમ. આઈ ડુ નોટ હેવ ટાઈમ. ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ ટાઈમ તો પણ એટ હું આવીશ. આઈ વિલ કમ. ભલે મારી પાસે રૂપિયા નથી તો પણ હું તમને મદદ કરીશ. ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ મની એટ આઈ વિલ હેલ્પ યુ. બે આવશે. ઇવન ઇફ એટલે ભલે, એટ એટલે તો પણ, એન્ડ એટલે અને, બટ એટલે પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, સ્ટીલ હજુ, ઇવન ઇફ એટલે ભલે, એટ એટલે તો પણ. બટનું વાક્ય હોય એ જ વાક્ય ધોથી બને પણ યાદ રાખજો બટ વાક્યની વચ્ચે આવે, ધો વાક્યની શરૂઆતમાં આવે. જસ્ટ એક્ઝામ્પલ. તે ગરીબ છે. હી ઇઝ પુઅર. પણ તે પ્રામાણિક છે. હી ઇઝ ઓનેસ્ટ. ને ધો એટલે તેમ છતાં પણ. તે ગરીબ હોવા છતાં પણ તે પ્રામાણિક છે. આ જ વાક્ય ધો આવી જાય વાક્યની શરૂઆતમાં. ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. હી ઇઝ ઓનેસ્ટ. ચલો ધેટ એટલે કે. આપણે કહીએ ને મને ખબર છે કે. જો આઈ નો મને ખબર છે કે ધેટ તમે અંગ્રેજી બોલી શકો છો. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેન મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. યુ કેન સ્પીક ઇંગ્લિશ.
મને ખબર છે કે તમે અંગ્રેજી બોલી શકો છો. આઈ નો ધેટ યુ કેન સ્પીક ઇંગ્લિશ. આઈ નો ધેટ યુ કેન સ્પીક ઇંગ્લિશ. મને લાગે છે કે આઈ ફીલ ધેટ. મને લાગે છે કે તે આવશે નહીં. તે આવશે હી વિલ કમ. તે આવશે નહીં હી વિલ નોટ કમ. હું વિચારું છું કે આઈ થિંક. હું વિચારું છું કે આપણે ક્યાંક જાશું. વી જાશું. વી વિલ ગો. ક્યાંક સમવેર. ચલો ધ્યાન એટલે કરતા. રામ અથવા કોઈ પણ ચાલો રાહુલ મેહુલ કરતા મજબૂત છે. એટલે મીન્સ કે શક્તિશાળી છે. કોણ? રાહુલ. છે એટલે ઇઝ. કેના કરતા? મેહુલ કરતા. મજબૂત એટલે સ્ટ્રોંગ. આ કમ્પેરેટિવ ડિગ્રી છે. ER પ્લસ ધેન સ્ટ્રોંગર ધેન મેહુલ. સ્ટ્રોંગર ધેન મેહુલ. એઝ એટલે તરીકે જેમ. હું એક શિક્ષક તરીકે આઈ એમ એઝ અ. હું એક શિક્ષક તરીકે છું. આઈ એમ એઝ અ ટીચર. તે એક વિદ્યાર્થી તરીકે છે. હી ઇઝ એઝ અ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ 10 શબ્દ વગર અંગ્રેજી આવડશે નહીં. ગઈકાલના જે શબ્દ હતા પ્રિપોઝિશન એ જોવાના બાકી હોય તો જોઈ લેજો વિડીયો. ઓન ઉપર વારના નામની આગળ ઓન આવે. ઇન એટલે માં. મહિના વર્ષમાં ઇન આવે. ઇન્ટુ એટલે માં ગતિમાં હોય. વિથ એટલે સાથે વડે. ફોર એટલે માટે. ફ્રોમ એટલે થી માંથી. બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી. અબાઉટ એટલે વિશે. વિધાઉટ એટલે વગર. ડ્યુરિંગ એટલે દરમિયાન. બિટવીન એટલે વચ્ચે. ઓફ એટલે નો ની નું ના. આ પ્રિપોઝિશન અને આ કંજક્શનના શબ્દ. એન્ડ એટલે અને. બટ પણ પરંતુ. ધેરફોર એટલે તેથી. બીકોઝ કારણ કે. ઇવન ઇફ એટલે ભલે. સ્ટીલ હજુ. એટ તો પણ. ધો તેમ છતાં છતાં પણ. ધેટ કે. ધેન કરતા. એઝ તરીકે જેમ. આ બંને ટોપિક અને બંને વિડીયો જોઈ લેજો. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો. અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે આ 2 ટોપિક આવડશે પછી જ આગલા ટોપિક આવડશે. અને કાલથી જોરદાર ચાકા જેવા વિડીયો આવવાના છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.